દાખલો એમ આપે છે ને કે જેમ મગ હોય, હવે એને પલાળો ઉકાળો છતાંય કોરો ને કોરો રહે છે, એટલે ઈ લોકો અભવ્ય એવી રીતે કે છે. એટલે એ ભાવમાં ભવ્ય ને અભવ્ય છે, પણ બીજા ભાવમાં પાછું ભવ્ય થાય ને નહીં. એટલે અમે એમ કીધું ને કે ભાઈ અભવ્ય જે હડેલો છે એ નકામો ગયો એના અવતાર બીજા 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 ગાલે તારા. એટલે આ લોકો આખું ક્વોલિટી આવું સમજમાં આવી છે. બરોબર. જે પેલું સિગલા જે પેલું 15 વાળું નહીં પેલા આટલું હમણાં લાભો હતું આટલું થોડી અમને સમજ પડે છે નથી સમજ પડતી પણ આખું બધું બફાઈ ગયું, કેસ જ બફાઈ ગયો. પણ આ તો દાદા બહુ સીધી વાત છે, ભવ્ય ના ભવ્ય નહીં. એટલે આપણને તો બેસી ગયું, દાદાએ કીધું ને કે આ તો સ્ફટિક છે, આત્મા છે. કોઈ સીધી વાત ન લાગે. સીધી પણ તે કેવી રીતે એ લોકો વાત કરે? આત્મા આ તો ખરો ને કોઈનામાં આત્માની ગતિ ઉર્ધવ એટલે એ તો પ્રગતિ કરવાનો. એટલે એ લોકો એમ જ કીધું ને જેમ મગ આપણે બાફે પલાળે તો કોરું જ રહે છે, એવી રીતે આત્મા અભવ્ય રહે જ છે. એ લોકો સી રીતે કીધું કે આ રીતે અભવ્ય માની લીધું. એટલે આપણે દાખલો એ વખતે સચોટ બેસી જાય ને રસિકભાઈ. નહીં નહીં એમ આપણે તો આ બેસી ગયું છે એટલે કોડું છે, કોડું તમે કહો છો ને ખરું કે છે એ લોકો કોળું મગ એટલે કોડું મગ પલાળો બાફો ઉકાળો તો એમ જ ગામડો ને પેલા બધા મગ ચડે છે એવું આ મગ ના ચડે. કેટલાક માણસો ના ચડે એવા હોય છે, ના ચડેવા હોય. બરોબર છે, એને કોળું મગ કે છે. બરોબર છે. એટલે પણ તેથી કહીને એ શું સમજવાના છે કે કોળું મગ એટલે પછી આયમ કાયમ નો સમજે છે કે આ કાયમ નો જ કાયમ નો તો ક્યાં. એટલે આ શું કે છે કે અભવ્ય કાયમ કોઈ ક્યારે પણ મોક્ષે ના થાય. હું નથી કેતી દાદા, તમે નહીં, જે લોકો કહે છે એની વાત છે. આપ તમારી વાત તમે સમજી ગયા. હું તો સમજી ગઈ. આપે કીધું ને કે આ વિશેષણ છે એટલે ત્યારે જ આપણને તો બેસી ગયું કે સાચી વાત છે. કેટલાક માણસો ના ચડે એવા હોય છે. નિમિત્ત મળે તો પછી વાંધો નહીં. નિમિત્ત મળે તો જ બધું આગળ ચાલે એવું ચાલે એવું ચાલે નહીં. ભવ્ય હોય તો પણ ભવ્ય હોય તો કે ઉપાદાન તો નિવોધ બહુ છે કે છે ઉપાદાન. બરોબર. ભવ્ય તો જ છે કે નિમિત્ત નિમિત્ત એટલે આપણા જે જૈન શાસ્ત્ર એ કહ્યું છે કે નિમિત્ત ની પહેલી જરૂર છે તદ્દન 100% વાત સાચી છે. કૃપાળદેવે કહ્યું છે તે વાત સાચી છે. તો નિમિત્ત કોરડું મગને ગમે તેટલા પાણીમાં પલાળી રાખો. આમાં બધું એના એક કોરડું આ કોરડું મગ તો જયારે ઋષભદેવ હતા ને ત્યારથી કોરડું મગ ચાલે. પછી કોઈ તીર્થંકરે ફેરવી ને કે કોરડા મગ ના બદલે ગામફળ લખ્યું હોત ને તો સારું પડે. એ કોરડું મગ આ તો અમને ફાવતું આવ્યું આમાં કે હા ચડે આ ચડતો નહીં જોયું. પણ એનો બીજો અવતાર છે આ અવતાર માં ના ચડ્યો, એ અવતાર માં ચડશે, પેલા બીજા અવતાર માં કોયડું રહેશે, ત્રીજા અવતાર માં ચડશે. કોયડું નહીં હોય તારે ચડવાનો જ છે. કોડું નહીં તારે ચડવાનો. કોયડું તો અવસ્થા છે નહીં. શું છે? કોડું વ્યવસ્થા છે. જીવ જુદો છે ને અવસ્થા જુદી. કોયડું એની પ્રકૃતિ છે. શું છે? કોડું પ્રકૃતિ પ્રકૃતિ નહીં તે કઈ કઈ સમજ પડી ગઈ અંદર ખાને સમજ પડી ગઈ. બરોબર. કોયડું શું છે? પ્રકૃતિ ના ચડી માલ તો એને છે ને ચોખ્ખો છે ને અંદર જે છે તે એટલા જ માટે મેં દાદા કહ્યું ને કે આત્માની જે વાત છે ત્યાં મગમાં આત્મા છે ક્યાં તો કોરડો ની વાત કર્યા કરો વારંવાર. કોરડું માં કોરડું છે એ અવસ્થા છે તો પછી એમાં આત્મા તો ખરો જ ને એનો અર્થ એ થયો ને. એમાં જે કોરડું થયેલું ને એટલે ગમે ત્યાંથી કોઈ પોચ્યું છે, કોણું પાડ્યું છે, જીવડે એ કર્યું છે કે કોતો છે તે કચા થઈ ગઈ છે એનામાં. બરોબર. એમાં જીવ જ ના હોય. એમાં જીવ ન હોય, ચડે જ નહીં, ઉગે નહીં.
ભગવાન પાસે. કારણ કે બીજા મગમાં આત્મતત્વ હોય પણ એમાં આત્મતત્વ ન હોય એનો અર્થ થયો ને. એટલે એ ન ચડે. હા, ના ચડે. હા. તે તો પ્રકૃતિ છે ને આ તો. હા, પણ આત્મતત્વ નથી એટલે નથી ચડતું. હા, તે આત્મતત્વ બીજા આવશે એટલે ચડી હા, જશે. એટલે આત્મતત્વ હોય તો ચડે જ. એટલે આત્મતત્વ જ્યાં જ્યાં પણ છે ત્યાં મોક્ષ ની પ્રાપ્તિ છે જ એમ. હે? આત્મતત્વ જ્યાં જ્યાં છે ત્યાં. હા, એટલે વસ્તુ સ્થિતિમાં ભવ્ય જે ભવ્ય ને હા. ભવ્ય 100% પુરવાર મેં કે ભાઈ આપણા લોકો કેવા મારું મરી છે કે નહીં મળે ત્યાં મળશે સાંભળે બધું નિરાંતે. બરોબર. એ ખોળની પડેલી હોય ને જાણી પડી. હા, એ ભવ્ય ને અભવ્ય બે વિશેષણ છે. હંમેશા વિશેષણ કોઈ દાડો રે નહીં. વિશેષણ નો નાશ થાય છે. એ કોના વિશેષણ છે? કોના વિશેષણ છે? કયું નામ, કયા નામના વિશેષણ? એ આત્માના વિશેષણ. હા, એટલે જ કહું છું આત્માના વિશેષણ પણ છે. તે આત્મા પણ એ વિશેષણ નાશ થાય કે છે નહીં. હા, વિશેષણ તો ના જ થાય. તો આત્મા તત્વ તો છે જ ને. એટલે આટલું જો સમજે ને તો થઈ ગયું. બીજું આત્માનો સ્વભાવ ઉર્ધ્વગામી છે. કેવો? હા, ઉર્ધ્વગામી છે. હા, બરોબર. એનો બધા. અને ત્રીજું એ કે ભવ્ય ને ભવ્ય હોત ને તો શાસ્ત્રમાં પહેલું લખવું પડે કે 3 પ્રકારના આત્મા. હા, જીવ 3 પ્રકારના. એક છે તે સિદ્ધ ગતિમાં બિરાજે છે તે. બીજા સંસારીમાં 2 ભાગ. એક ભવ્ય ને ભવ્ય એમ કે આમ કેવું પડે. એમ કેવું પડે. હા, એક સિદ્ધ એટલે જ ગતિ. કહું છું. હા, એક ઘોડા ના હતા કે અક્ષરે કોઈ જગ્યાએ લખ્યા હોય. તને ખબર ને? એ વાત લખે તો બરોબર છે પણ એ આત્માનો આ પ્રકાર તો પાડે જ નથી. આ એવું વફી ગયું છે કે આખા બધા પણ એક હાથ માણસ તો તે ભગવાન વાળો તો ભગવાન શબ્દ હાથે પડે ભગવાન જડાય પછી બધું એક બે જણ હાથે નહીં થાય ના ભગવાન જડાય પછી પછી લોકો શોધખોળ કરી. સારું, આપડે તો ભવ્ય ઈશ્યુ તો આપડે તો ક્યારે ઠેકાણા નહીં પડવાનું કે શું. પછી પાછું મહારાજ બીજા આવી પૂછે બહુ વિચાર કરે કે રાખી રાત વિચાર કરે મહારાજ હું અભવ્ય આવીશ કે ભવ્ય આવીશ. તમને વિચાર આવ્યા માટે તમે ભવ્ય કહે છે. બધાને વિચાર આવે છે એમાં શું ત્યાં નવું શું શીખવે છે. આ તો એમ પછી કહી દે ઘણા કે દીક્ષા લઈ લો તો ભવ્ય નહીં તો અભવ્ય. એને કહી દે તને વિચાર આવ્યો માટે તું ભવ્ય એટલે પછી બધાને વિચાર આવે જ ને. બધા પછી પૂછે દાદા બધા જઈને પૂછવા જાય ભવ્ય થઈ જાય. કઈ રીતે કે જે લોકો પુનર્જન્મ સમજતા નથી ને હા, એ બધા એની પાસે બોલાવીને મૂર્ખ બનાવશે તો મૂર્ખ બનશો. હા, એ બરોબર છે. જે લોકો પુનર્જન્મ સમજતા નથી. બીજું ભગવાને ભવ્ય ના ભાગ પાડ્યા. હા, શું? એક સમીપ ભવ્ય, સમીપ ભવ્ય, બરોબર. બીજો ભવ્ય પાડ્યો, બીજો ભવ્ય, પેલો સમીપ ભવ્ય. હા, એકાદ અવતાર 2 અવતાર એટલે આપણા મહાત્મા સમીપ ભવ્ય કહેવાય. સમીપ ભવ્ય, એના આસન ભવ્ય કે છે. આસન. પછી બીજો ભવ્ય બીજો ભવ્ય, ભવ્ય ન હજુ નિગોદમાં હોય કે છે. હા, હમણાં કરવું હજુ નીકળીને વ્યવહાર રાશિમાં ત્યાં એવું કે છે ને લખે. એ બધી વાતમાં કશું માલ નથી. બધું આચાર્ય બધું લખવું સમજાય છે ને. પણ તરત જ પાછું કે છે કે એવા હોય પણ એને નિમિત્ત મળી જાય તો એનું પતી જાય. અભવ્ય છે જ નહીં ત્યાં પછી અભવ્ય છે જ નહીં ત્યાં ભવ્ય ની વાત ને ભવ્ય માં નિમિત્ત મળી જાય તો નિગોદ માં હોય ભવ્ય. એમ નહીં પણ મારું કહેવાનું કે નિગોદમાં અભવ્ય છે જ નહીં ત્યાં પછી આ વાત છે ને. ભવ્ય તો હોય જ નહીં કોઈ દાડે. ભવ્ય હોઈ શકે ને ભવ્ય કહેવાય જ નહીં. નિગોદ માં હોય ભવ્ય કહેવાય નહીં. હિન્દુસ્તાન ની બહાર ના હોય. બારે નો અને તે અમુક જ ભાગમાં હોય પાછું તે. બરોબર. તો હિન્દુસ્તાન ના બહાર ના હોય એને શું કહેવાય? એને કઈ કહેવાય તો ખરું ને.
એને તમારે જે નામ કેવું કહો ને પેલો સમિત ભવી, હા એ તો બરાબર, સમિત ભવ્ય અને બીજો ભવ્ય ભવ્ય, ભવ્ય બસ, ત્રીજો દૂર ભવ્ય, દુર્ભવ્ય, હા. ચોથો દૂર દૂર ભવ્ય, દૂર દૂર ભવ્ય, અને પાંચમો છે તે તમારે જે નામ આપવું. ભવ્ય કરો. અરે દૂર દૂર ભવ્ય કરો ને, દૂર દૂર ભવ્ય બસ. ના દૂર દૂર ભવ્ય તું બોલ્યો. હા, બસ. હવે એટલે આગળ પાંચમો પ્રકાર કોઈ નહીં, હે? પાંચમો પ્રકાર જ છે ને પછી શું કેવું, શું સમજ? કઈ નહીં કહેવાનું. શું કેવું? શું કેવું? ભગવાને કહ્યું ભવ્ય. નહીં, ભગવાને કહે. અત્યારે કામ લાગે એવો નથી. હા કામ લાગે એવું નથી. કારણ કે ગોટાળો ઉભો કરે છે. અભવ્ય કયો એટલે ગેરસમજૂતી ઉભી થઈ ના એવું ઊભું થતું જ નથી. એવું તો પછી ભવ્ય વિશેષણ છે. હા એ રીતે વિશેષણ છે, ઉપાધિ થતી જ નથી. જો ભવ્ય અને અભવ્ય બે 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 શબ્દ કયો અત્યારે ચાલે. બરોબર. દુર્ભવ્ય ને બધું ના બોલે અત્યારે ચાલે. હા બસ. ભવ્ય એટલે પાત્રતા, હા, પાત્ર. ભવ્ય એટલે અપાત્રતા. અપાત્રતા. બસ. અભવ્ય નો અર્થ શું? તાકે યોગ્ય નહીં તે. હા, યોગ્ય. અરે પણ યોગ્ય નહીં તે યોગ્ય થશે. હા નહીં હશે તો થશે, દુઃખ થાય તો નહીં હોય. અને ભગવાન ના શબ્દ એ તો એમ જ ગણાય. મારો શબ્દ નથી, મારી બોલ નથી, આ ભગવાન નો શબ્દ છે. ભગવાન નો શબ્દ અભવ્ય એ વાત સાચી. અભવ્ય શબ્દ ભગવાને કયો હશે. ભગવાન આવો અર્થ કર્યા છે. એ અર્થ આવરો સમજે તેમ ભગવાન સમજે. ભગવાને ક્યાં લખ્યું છે કે ભગવાને એમ લખ્યું છે કે આ અભવ્ય મોક્ષે નહીં જાય એવું ક્યાં લખ્યું છે? પછી કઈ કારણ આપ્યા? કોણ કારણ આપે? પોતાના પ્રશ્ન ઉભા થાય બધા. હા તો જે કારણ આપે ને, હે? જો ન જાય તો શું કામ ન જાય એમ તો કહેવું પડે ને લોકોને. શું? પોતાના જે પ્રશ્ન ઉભો થાય એ લોકો પડે ને પોતે અમે બે ત્રણ જગ્યાએ પુસ્તકમાં લખ્યું છે કે અભવ્ય મોક્ષે ના જાય એ પ્રશ્ન અજાયબી લાગે એમને. તમને અજાયબી લાગી? લાગે છે ને, તરત સમજી જાય. આખું સાયન્સ બધું સમજી જાય. આપણે જેમ કહ્યું હતું પોપટ નું, કોઈને સંકેત ના થયો એ ઓછી મુશ્કેલી છે. આટલા શાસ્ત્રો વચ્ચે છતાં કોઈ સંકેત ના પામ્યા. સંકેત એટલે હવળી દ્રષ્ટિ, બીજું હા કશું સમજ નહીં. જશે. હા બીજું કશું નહીં, ખાલી હવળી દ્રષ્ટિ જ. સમજ જશે. તે ના પામ્યા. અને ભલે સંકેત ના થયા પણ આ હવળી દ્રષ્ટિ છે તે ના સમજાય પોતે. હા આવડી છે તે નથી સમજતા એટલે જો હવળી જેટલું સમજે તો હવળી સમજે. તો સવળી થઈ જાય ને. આવડી સમજે તો સવળી થાય તરત જ. તો તરત થઈ જાય. સમજવું જોઈએ ને કે આવડી છે. આવડી ને આવડી ના સમજે તારે મુશ્કેલી. પછી આમ બધા ભેગા ભેગા એમ કે આપણે હજુ સંકેત દ્રષ્ટિ થશે તારી વાત દીધી છે કે તે બોલે ખરા આમ, પણ અંદર ખાલી પોતે એકલો માનતા હોય કે હું તો થયેલો જ છે. બીજા બધા હા એમ માને. હા, અને પાછું એમ કે સંકિત થવું એ કઈ સહેલી વાત પહેલી વાત નથી. નથી. એ તો બહુ મુશ્કેલ વાત છે. એ તો ઘણું 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 થયું હોય ત્યાર પછી થાય. પેલા પુસ્તકમાં તો બહુ લખ્યું છે કેટલા અવતાર, હા કેટલા અવતારો, કેટલું આમ થવાનું, કેટલું લાખો આમ. કરોડ અવતાર તો હા, આપણે ત્યાર સાધુ પણ પછી સંકિત કરીશું. થાય. હા, ત્યાર પછી. સાધુ પણ કરી તાર કે છે. હા હું તો શા હારું આ મેં કહ્યું, આ લોકોને જવાબ આપવાનો જોઈએ કે ના જોઈએ? આપણે એ શું માણસ છે આપણે જવાબ આપવા જોઈએ ને. આપવા જોઈએ દાદા, પણ દાદા આપી શકે. કરેલી છે શું કરી? હા અક્કલ વાળા એ નકલ કરી છે. હા બરોબર ને. પૂરતી લોકોને બગાડે. આને છે તે ગ્રહિત મિથ્યા કે છે. ગ્રહિત. એટલે ભાઈ ગીતાના એના અર્થમાં રવા દે ને તમે પાછું તારું પાછું ગ્રહિત મિથ્યા તો પછી મિથ્યા તમે સમજ્યા તમે? હા બીજે હું પોતે ખરીદી લાવ્યો તો પાછું હું તમને આવું. બરોબર. પાસ કરે બધા. ત્યાં ગ્રહિત મિથ્યાત્વ લીધે આ લોકો છે તે નિમિત્તની જરૂર છે. હા પછી એ મિથ્યાત્વ કાઢવા માટે નિમિત્તની જરૂર છે. હા તે આ આપણે મારા સ્વામી મહારાજ નું શું છે? ગ્રહિત મિથ્યાત્વ નથી કહી લીધેલું. એ પોતે ગ્રહિત મિથ્યાત્વ છે. પોતે જ હોય છે. પોતે જ છે ને. હા એમને આપણે કશું લેવા દે ને. એ સારા છે બિચારા, આવે છે ને એમ કરતા કરતા વાગે છે. હા એ બરોબર. કઈક વાગે છે, એનું પ્રકૃતિ છે. કઈક વાગે છે. આવે આપડે તો એવું છે ને. આપડે તો એવું આપણે ત્યાં તો છે જ નહીં ને. ટકી શકે જ નહીં બધા. કઈક વગડવાનું હોય કે રાગે પડવાનું તો ટકે નહીં, ટકી આવે નહીં. એટલે સાચું ખોટાની પરીક્ષા તો
એથી રીતે સમજ પડે ને. પોતાનું બધું અંદર અંદર આત્મામાં બધું સમજ પડે, પણ પોતાનો બુદ્ધિ હા. કુદાકુદ કરે. તેથી એ બુદ્ધિ છે તો પછી હા પેલી કેરી હાલે છે ને હા, એમાં લે. તરી એ નહીં હાલે. બરોબર. કેરી હાલે તારે તો હાલે છે. હા એવું છે એવું છે હે એવું જ એવું છે